ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે જોઈ રહ્યા છીએ વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો? જી ગુડ મોર્નિંગ ચાંદનીને આજના દિવસે આપણને એક સારા સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે જો અમેરિકાના બજારોની અંદર આપણને જે કારોબાર જોવા મળ્યો હતો, શરૂઆતી ખાસો એવો ઘટાડો આવ્યો હતો, પરંતુ એ શરૂઆતી ઘટાડાને પચાવીને ખાસ કરીને નીચલા સ્તરેથી રિકવરી આપણને વૈશ્વિક બજારોની અંદર આવતી જોવા મળે। ડાઉ જોન્સ ગઈકાલે લગભગ એના નીચલા સ્તરેથી 600 પોઈન્ટ જેટલો સુધરીને બંધ થયો છે। S&P 500માં પણ તેજી આવી અને જુઓ 7,000ના માર્કથી માત્ર 23 પોઈન્ટ જેટલો દૂર છે। નાસ્ડેકમાં પણ આપણે તેજી જોઈ અને અહીંયા ખાસ કરીને ગઈકાલે આલ્ફાબેટના સ્ટોકની અંદર એક સારી તેજી આવી અને $4 ટ્રિલિયન હવે તેમની માર્કેટ કેપ થઈ છે, એને લઈને બજારને ખાસો ટેકો મળ્યો હતો। પરંતુ આપણે ગઈકાલે વાત કરી હતી કે ટ્રમ્પ સરકારે હવે ખાસ કરીને ક્રેડિટ કાર્ડ કંપનીઓને એવું કહ્યું છે કે 10% તમારે વ્યાજ કેપ કરવું પડશે અને ત્યારબાદ ગઈકાલે જુઓ ક્રેડિટ કાર્ડથી જોડાયેલી કંપનીઓમાં મોટો ઘટાડો આવ્યો। કેપિટલ વન, અમેરિકન એક્સપ્રેસ, માસ્ટરકાર્ડ, વિઝા, JP મોર્ગન, આ બધામાં એક આપણને ખાસ કરીને ઘટાડો ગઈકાલે ખાસો મોટો એવો આવતો જોવા મળ્યો હતો, એટલે એના પર એક નજર ખાસ રાખવાની। હવે આ ઉપરાંત જે આપણે ગઈકાલે આપણે વાત કરી હતી કે ફેડ ચેરમેન જેરોમ પોવેલે જે નિવેદન આપ્યું કે ટ્રમ્પ તેમના પર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, એના પર મેકવાયરીનો રિપોર્ટ આવ્યો છે। એમણે કહ્યું છે કે ફેડની આઝાદી જો મુસીબતમાં પડે તો ખાસી એવી અસર થતી જોવા મળશે। અમેરિકન ડોલર છે વધારે નબળો થતો દેખાશે। યીલ્ડ કર્વમાં વધારે ઘટાડો આપણને ખાસ કરીને આવતો જોવા મળશે અને લાંબા ગાળાના જે બોન્ડ યીલ્ડ છે એની અંદર પણ અહીંયાથી ખાસ કરીને વધારો થશે અને અર્થવ્યવસ્થા પર મોંઘવારીને કારણે દબાણ વધતું જોવા મળશે। એટલે આ બધી અસર આવે છે જો ફેડની ઉપર સ્વતંત્રતા આપવામાં નથી આવતી, તો એવું મેકવાયરીનું કહેવું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની। જો કે પોવેલને લઈને જે તપાસ ચાલી રહી છે એના પર વ્હાઇટ હાઉસ તરફથી પણ એક નિવેદન આવ્યું અને ટ્રમ્પ આવી કોઈપણ પ્રકારની તપાસ કરાવી રહ્યા હોવાનો તેમણે ઇનકાર કર્યો। એમણે કહ્યું કે વ્હાઇટ હાઉસનું એવું કહેવું છે કે ટ્રમ્પને ફેડની જે સ્વતંત્રતા છે એના પર વિશ્વાસ છે અને જેરોમ પોવેલે પોતાનું કામમાં નબળા પડી રહ્યા છે એવું વ્હાઇટ હાઉસનું કહેવું છે। એટલે જો એમના વિરુદ્ધ કોઈ પણ તપાસ થાય છે તો એ તપાસનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા કરવામાં આવશે। એટલે ટ્રમ્પે અહીંયાથી પોતાના એના પરથી પલ્લો ઝાડી દીધો છે। હવે જો સરકાર એમની છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પણ કાર્યવાહી કરે તો એ રાષ્ટ્રપતિની મંજૂરી વગર નથી થતી હોતી, એટલે એને ખાસ કરીને અહીંયાથી ધ્યાનમાં આપણે રાખવાનું છે। બીજી તરફ ટ્રમ્પે ફરી પાછી હવે ઈરાનને લઈને એક ધમકી ઉચ્ચારી છે। એમણે એવું કહ્યું છે કે જે દેશો ઈરાન સાથે પણ વેપાર કરશે એના પર વધારાના 25% ટેરિફ અહીંયાથી ખાસ કરીને લાગવામાં આવશે અને ઈરાનના પાર્ટનર્સને જે ટેરિફ છે એ તરત લાગુ કરવામાં આવશે એવું પણ તેમણે કહ્યું છે। જુઓ થોડા દિવસ પહેલાં એમણે રશિયાનું તેલ ખરીદવા પર ભારત અને ચીનને 500% ટેરિફની વાત કરી હતી અને હવે ખાસ કરીને ટ્રમ્પ ફરી પાછા ઈરાન પર આવ્યા છે કે જ્યાં આગળ 25% ટેરિફની વાત કરી રહ્યા છે, એટલે એના પર પણ એક નજર રાખવાની। હવે જો પોવેલના તપાસના જે સમાચાર આવ્યા ત્યારબાદ આપણને ગઈકાલે કોમોડિટીમાં પણ મોટી હલચલ જોવા મળી। ડોલર ઇન્ડેક્સ 3 સપ્તાહમાં સૌથી વધારે ઘટાડો આવતો જોવા મળ્યો। સોનું રેકોર્ડ સ્તર 4,600ને પાર નીકળતું જોવા મળ્યું। ચાંદી $85ને પાર નીકળતી જોવા મળી અને 2 મહિનાના ઉચ્ચતમ સ્તર પર બ્રેન્ટ આપણને આવતું જોવા મળ્યું લગભગ $65ની નજીક અને સોમવારે 5.5 લાખથી વધારે બ્રેન્ટ કોલ ઓપ્શનની અંદર ખાસ કરીને આપણને ટ્રેડ થતો જોવા મળ્યો। એટલે આ બધી અસર આપણને ખાસ કરીને કોમોડિટી બજાર પર પણ આવતી જોવા મળી। પરંતુ આજે એશિયાના બજારો પર આવો અને એમાં પણ ખાસ કરીને નિક્કેઈ, ત્યાં આગળ આજે તમને જોરદાર તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। ઓલમોસ્ટ 3.5%ની તેજી તમને અત્યારે ખાસ કરીને નિક્કેઈની 3%ની તેજી નિક્કેઈમાં આવી રહી છે। તાઇવાન અને કોરિયાના બજારો થોડાક મ્યુટેડ છે, પરંતુ એની સામે તમે ખાસ કરીને જો શાંઘાઈ સ્ટ્રેટ ટાઇમ્સ હેંગસેંગમાં પણ એક મિશ્ર કારોબાર ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે ખાસ તમારે આજે ગિફ્ટ નિફ્ટી પર નજર રાખવાની છે કે જ્યાં ઘડી આપણને ગઈકાલે એક બહુ સારી તેજી આપણને બજારની અંદર જોવા મળી નીચલા સ્તરેથી અને આજે પણ ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપી રહ્યું છે એ 25,919ને જ આપી રહ્યું છે। એટલે એક સારી તેજી સાથે આજે આપણે શરૂઆત કરીએ એવા સંકેતો ખાસ કરીને ચાંદની મળી રહ્યા છે। નીરજ